હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો કેમ છો મિત્રો? આજે એકદમ સ્વાદમાં ટેસ્ટી અને ખાટા વડા બનાવવાના છે. જો તમે આ એકવાર વડા ટેસ્ટ કરી લીધા એટલે તમને અઠવાડિયામાં એકવાર તમારા ઘરે આ રેસીપી જરૂરથી જ બનશે. એટલે ફ્રેન્ડ્સ, આ રેસીપી ટ્રાય કરજો, તમને બહુ મજા આવશે. અને હા, આ રેસીપી તમારા બાળકોના ટિફિનમાં પણ તમે બનાવી શકો છો. તો ચાલો બનાવીએ ખાટા વડાની ટેસ્ટી રેસીપી. તો ફ્રેન્ડ્સ, મેં અહીં બે મોટા વાટકા મકાઈનો લોટ લીધો છે અને એક નાની વાટકી જુવારની લીધી છે. અહીં 2 વાટકા મકાઈના લોટ તો 1 વાટકો જુવારનો લોટ. તો અહીં બંને લોટ કરકરો લીધો છે, બહુ ઝીણો લોટ નથી લીધો. અહીં સવારે કે તમારે જ્યારે બી ઈચ્છા હોય એને 5થી 6 કલાકનો આથો આવવા દેવાનો છે. તો અહીં બંને લોટને ભેગા કરી તેમાં મીઠું, હળદર, ખાવાનો સોડા, મેથીના દાણા અને ખાટી છાશ અથવા દહીં ને હળદર નાખી ને તેને સરસ રીતે તેનું બાઇન્ડિંગ બનાવી દેવાનું છે. અહીં મેથીના દાણા એડ કરવાથી તેમાં ફર્મેન્ટેશન સારું આવે છે અને તેમાં આથો પણ ખૂબ જ સરસ આવશે. એટલે મેથીના દાણા અવશ્ય નાખજો, તમે એડ કરજો, જેથી તેમાં આથો ખૂબ જ સારો આવે. અહીં તમને ખાટું દહીં નહીં હોય તો છાશ પણ એડ કરી શકો છો. પણ જો જેમ બને તેમ અહીં ખાટી છાશ અથવા ખાટું દહીં એડ કરશો તો આ વડાનો સ્વાદ પણ ખૂબ સારો આવશે, આથો પણ સારો આવશે અને વડા ખાટા પણ બનશે. એટલે મોળું દહીં અહીંયા ઓછું એડ કરજો, ખાટી વસ્તુ વધારે એડ કરજો અને જરૂર પ્રમાણે થોડું પાણી પણ એડ કરી શકો છો. ત્યારબાદ તેને સરસ રીતે બધું ભેગું કરી ને તેમાં છાશને એડ કરીને તેનું સારી રીતે તેનો લોટ બાંધી લેવાનો છે. બહુ ઢીલો પણ નહીં ને બહુ કઠણ પણ નહીં. આવી રીતે સરસ રીતે બધું મિક્સ કરી ને તેને ઉપર 1થી 2 ચમચી જેટલું દહીં હાથથી સારી રીતે ઉપર લગાવી દેવાનું છે, જેથી તેનો આથો સારો આવે. ત્યારબાદ તેને ઢાંકી અને 5થી 6 કલાકને આથો તેનો આવવા દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, અહીં 5થી 6 કલાક થઈ ગયા છે. ત્યારબાદ તેમાં ધાણા જીરુંનો પાવડર, લસણ અને જીરુંને વાટીને તેની પેસ્ટ બનાવી લેવાની છે અને લસણવાળા મરચાંની પાણી એડ કરીને તેની પેસ્ટ બનાવી અને તેને આ બધા વસ્તુને આપણે લોટમાં એડ કરી લેવાનું છે અને સરસ રીતે તેને હલાવી લેવાનું છે. જો તમને ધાણા એડ કરવા હોય તો તમે ધાણા એડ કરી શકો છો. મેં અહીં ધાણા એડ કર્યા નથી. તો તેને સરસ રીતે મિક્સ કરી અને તેનો લોટ રેડી કરવાનો છે. ત્યારબાદ તેમાં જો તમને ઈચ્છા હોય તો તેમાં ફ્રૂટ સોલ્ટ પણ થોડોક એડ કરી શકો છો, જેથી વડા સારી રીતે ફૂલીને સરસ બને. તો ફ્રેન્ડ્સ, તેના આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. ત્યારબાદ તેના વડા બનાવી લેવાના છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળાવવા દેવાના છે. તમે તમારી રીતે શેપ આપી શકો છો, નહીં તો હાથથી એમને તમે બનાવી શકો છો. ઘણા લોકો પાટલી ઉપર રૂમાલ મૂકી અને દાબડીને પણ વડા બનાવે છે. મેં અહીં સિમ્પલ રીત અપનાવી છે. મેં એમને વડા બનાવી લીધા છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણે ખાટા તીખા વડા. આ ખાટા તીખા વડાની મજા શબ્દોમાં નહીં સમજાય. એકવાર ટ્રાય તો બનતો જ છે. ઘરે બનાવશો તો બધા પૂછશે કે ફરી ક્યારે બનાવવાના. સાદી સામગ્રી છે પણ ટેસ્ટ એકદમ દિલ જીતી લે તેવો છે. તો જરૂર ટ્રાય કરજો. જેને ચટપટું ખાવું ગમે છે તેમના માટે આ રેસીપી પરફેક્ટ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બનાવજો અને સ્વાદની મજા માણજો. આ રેસીપી તમને ચોક્કસ ગમશે. તમને મારો આ વિડીયો આજનો કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને આ રેસીપી ટ્રાય કરજો. આ રેસીપીમાં મારી પ્રિય જેઠાણી નહીં પણ મારી બેસ્ટ ફ્રેન્ડ જે હંમેશા મારી સાથે ઊભી રહે છે, એનો સાથ અને હેલ્પ વગર આ રેસીપીઓ એટલી ખાસ ન બનત. મને હંમેશા સપોર્ટ કરતી મારી જેઠાણી મારા માટે ખાસ છે, જે દરેક કામમાં સાથ આપતી હોય છે. તેનો દિલથી આભાર. રસોઈનો સ્વાદ તો સરસ જ છે પણ એમાં એનો પ્રેમ વધુ છે. થેન્ક યુ.